श्री स्वामीनारायण भगवान जय। श्री अक्षर पुरुषोत्तम महाराज जय। श्री गुणातीतानंद स्वामी महाराज जय। श्री भगत जी महाराज जय। श्री शास्त्री जी महाराज जय। श्री योगी जी महाराज जय। श्री प्रमुख स्वामी महाराज जय। प्रगट गुरु हरि श्री महंत स्वामी महाराज जय। सुरत अक्षरधाम महोत्सव जय। कार्यकर स्वर्ण महोत्सव जय। आ बधाना पुनः दर्शन करता खूब आनंद अनुभवाय छे। खास खास बधाने हेतभर्या जय स्वामी नारायण। अबुधाबी प्रतिष्ठा महोत्सव ए उत्सवનું નામ જ ફેસ્ટિવલ ઓફ હાર્મની હતું। બહુધા આપણા બધા જે કંઈ ઉત્સવો થાય છે જેની અંદર હમણાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ અમદાવાદ શતાબ્દી મહોત્સવ, રોબિન્સ અક્ષરધામ મહોત્સવ વગેરે એમાં જે પ્રકારે સેવાઓ થઈ છે, જે પ્રકારની દિવ્યતાની અનુભૂતિ થઈ છે, એમણે બહુ સરસ રીતે એમને એમની વાતોની અંદર વણી લીધી આ વાતો। આજે આપણે ત્યાં જે રીતે મંદિર થયું છે, જે મંદિરના સંદર્ભમાં જે અનુભવો છે, તો એમ કહી શકાય કે આપણું આ BAPS હિન્દુ મંદિર, આપણે ત્યાં આપણા મંદિરને આપણે એ રીતે નામ આપેલું છે। એ જે ત્યાં મંદિર બન્યું છે ને એ યુગાંતી કાર્ય છે, લેન્ડમાર્ક જેને કહેવાય। જેમ આપણે બધાના અંતરની અંદર એક ગર્વ રહે છે, આપણા બધાના અંતરની અંદર એક વાતની સ્મૃતિ રહેશે જ કે માનવીએ જ્યારે ચંદ્ર ઉપર પહેલું અવતરણ કર્યું તો આપણા બધા માટે એક ગર્વ સમાન વાત હતી। અને એમ કહી શકાય કે ઇટ્સ એ લેન્ડમાર્ક। આજે ચંદ્ર ઉપર અવતરણ માનવીએ કર્યું ને એ લેન્ડમાર્ક એક કાર્ય થયું કહેવાય। આ પ્રતિષ્ઠા ઉત્સવને આપણે મિલેનિયલ ઇવેન્ટ પણ કહી શક્યા। કારણ કે લાખો વર્ષની અંદર જવલ્લે જ્યારે કંઈક એવું થતું હોય, જેમ આપણને બધાનો અનુભવ છે કે આપણે અહીંયા આગળ તમામ જ્યારે COVID-19 આવ્યું બધા ભયભીત હતા। આપણા બધાના મનની અંદરથી ક્યારે જે આપણે આટલા દિવસો, આટલા મહિનાઓ આપણા ઘરની અંદર લોકડાઉનમાં રહ્યા અને જે પ્રકારની કેટલા બધા બીમાર, કેટલા બધા એ રીતે ધામમાં જતા ને બધાને આપણે જોયા, 100% આપણે ક્યારેય ભૂલી નથી શકવાના। પણ એમ કહી શકાય કે યુગો પછી આ તો એક ઇતિહાસમાં જ રહી જશે। પણ 21 લાખ વર્ષ પૂર્વે રામચંદ્ર ભગવાનનો જન્મ ચૈત્ર સુદ નોમને આજે પણ આપણે રામનવમી તરીકે સવારના 12 વાગે એમનો જન્મ દિવસ ઉજવીએ છીએ। તો અમુક એવા કાર્ય છે જે યુગાતીત હોય છે, અમુક કાર્ય એવા હોય છે જે મિલેનિયમ કહેતા કે જેમ આજે પણ આપણે આજ રામનવમીના દિવસને શિયરી જયંતી પણ કહીએ છીએ અને રાત્રે 10:10 આપણે મહારાજના જન્મોત્સવની આરતી એ રીતે કરીએ છીએ અને એમની સ્મૃતિ કરીએ છીએ। તો આ બધા જ
જે કાર્યો છે જે રીતે એ આપણા હૃદયની અંદર આપણા મન બુદ્ધિ આની અંદર જે કંડારાઈ જાય છે એ બધા મિલેનિયન કાર્ય કહેવાય કે જેની અંદર આપણી ભાવનાઓ પણ ભળેલી હોય છે અને આપણી શ્રદ્ધા પણ ભળેલી હોય છે. તો આ પ્રતિષ્ઠા ઉત્સવ આબુધાબી મંદિરનો એ મિલેનિયમ એટલા માટે છે કે જેમ હજી આપણે આગળ આની યાત્રા કરતા જઈશું એની સ્પષ્ટતા થતી જશે. સિગ્નિફિશન્ટ, નોંધપાત્ર, આજે સમગ્ર બધા જ દેશની અંદર બધા જ મીડિયાએ આની નોંધ લીધી છે. આજ દુબઈની અંદર બુર્જ ખલીફા છે 1.5 કિલોમીટર ઊંચું, એને લોકોની લાઈન લાગેલી હોય છે. રોજ 50,000 માણસ ત્યાં એને જોવા જતું હશે. તો સિગ્નિફિશન્ટ છે, નોંધપાત્ર છે કે રેતીની અંદર 1.5 કિલોમીટર ઊંચું આવું મકાન કરીને વિશ્વની અંદર એ લોકોએ કંઈક પણ શું છે કે એ લોકો જે એમની જે અમીરાત આમ 71 સુધી 1971 સુધી તો આ UAE હતું જ નહીં, અખાતી વિસ્તાર કહેવાતો, જેને ગલ્ફ કન્ટ્રીઝ કહેવાતા. બ્રિટિશ રાજ્ય હતું. 71માં એ લોકો સ્વતંત્ર થયા પછી એમાં દુબઈ, આબુધાબી, શારજા, અજમાન એવા 7 દેશો ભેગા થયા અને ખૂબ સરસ રીતે એ લોકો એમનો રાજા એ આબુધાબીના રાજાને બનાવ્યો અને ત્યારથી એમની પ્રગતિ શરૂ થઈ. ત્યાર પછી તેલ શોધાણું, તેલ પછીથી ત્યાં આગળ ઘણા બધા એવા બધા કંપનીઓવાળાએ ગયા, એમાંય આપણા ભારતીયો પણ ત્યાં આગળ આ નિમિત્તે ગયા. ત્યારથી આપણો સત્સંગ ને બધું શરૂ થયું ત્યાં. તો જેમ આ બુર્જ ખલીફા છે એ આજે વિશ્વની અંદર એની ઊંચાઈ માટે વિખ્યાત પામેલું છે, એમ આપણું આ BAPS હિન્દુ મંદિર પણ માનવતાના મૂલ્યોને એ રીતે ખૂબ સરસ રીતે એની જે બધી જ એક રચનાઓ છે એ રચનાઓ જ્યારે આપણે એમાં એક વસ્તુ જોતા જઈશું ત્યારે એને ખ્યાલ આવશે કે સતત અને સખત સારી રીતે પીસ, લવ અને હાર્મનીની ખૂબ સરસ રીતે બધી રજૂઆતો એની અંદર થયેલી છે. કહેતા કે આપણે એટલા માટે ને સિગ્નિફિશન્ટ, નોંધપાત્ર કે એ આજે અને અબજો વર્ષો સુધી આજે માનવતાના મૂલ્યો એના દ્વારા પ્રસરતા રહેશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તો એને રણની રેતીમાં કમળ સમાન, લોટસ ઇન અ ડેઝર્ટ, લોટસ કહેતા કમળ, કમળની સુગંધ એવી રીતે નથી હોતી, કમળની શોભા અનેક એવા ફૂલોની જેવી પણ નથી હોતી, પણ કમળ એક સંદેશનું પ્રતીક છે કે જેના દ્વારા એક નિર્મળતા, એવી રીતે કોઈ જાતની ક્યારે પણ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ એ ક્યારેય ગંદુ થતું નથી, ની નિર્મળતા છે એ એનો સંદેશ છે. એમ આજે આપણું પણ આ મંદિર દયા, કરુણા, ભાઈચારો, સંવાદિતા, સહિષ્ણુતા, પ્રેમ વગેરે પ્રેરણા આપતું આ સ્થાન બન્યું છે. દુબઈની બીજી એક વિશેષતા છે મિરેકલ ગાર્ડન. દુનિયાના બધા જ પુષ્પો 365 દિવસ એવા જ ખીલેલા ત્યાં રાખે છે. મેં જેને પૂછ્યું આને કેમ મિરેકલ ગાર્ડન કહે છે, તો કે રણની અંદર જ્યાં આવી ગરમી હોય, જ્યાં પાણી ના હોય, છતાં પણ બધી જ પ્રકારના ફૂલો અને વનસ્પતિ ત્યાં આગળ એ રીતે એ લોકોએ ઉગાડી છે નહીં, પણ માનો એમિરાટનું 747 પ્લેન તો આખું એને ફૂલોથી જડી દીધું છે અને આપણે ઘણા બધાએ જોયું. તો આને આપણે જે ક્યારેય રણની અંદર ઉગે નહીં એવા ફૂલો ત્યાં એ લોકોએ ઉગાડ્યા છે, એટલે એને મિરેકલ ગાર્ડન કહે છે. પણ એક માર્ક્સ
એક મેક્સ પાર્ક કરીને 21 વર્ષના યુવાન, એને રૂબિક ક્યુબ એટલે આપણે જે પેલું રમકડું આવે છે એને જ્યારે આપવામાં આવ્યું તો એને 3.13 સેકન્ડની અંદર એને સોલ્વ કરીને ત્યાં આગળ બધાને આપ્યું. 3 સેકન્ડની અંદર, 3.13 સેકન્ડની અંદર એને. તો તે વખતે ઘણું બધું બધાને અજાયબી જેવું લાગ્યું, બધાને એવું લાગ્યું કે ઓહો કેટલું મોટું કાર્ય. પહેલાંને જ્યારે પૂછ્યું કે એને બહુ ક્લેરિટીથી એને જવાબ આપ્યો કે જ્યારથી તમે મને ક્યુબ આપ્યું તો હું કેટલા સ્ટેપ લઈશ ને એટલે એ સોલ્વ થઈ જશે, એ પણ મારા મનમાં ગણાઈ ગયું હતું. અને હું શું સ્પીડ રાખીશ તો એ સ્પીડની પણ મારા મનની અંદર ગણતરી હતી. કહેતા કે એને એટલી ક્લેરિટી હતી કે જો મારે આ સોલ્વ કરવો હોય ને તો આટલા સ્ટેપ્સ લેવા પડશે ને આટલી સ્પીડ રાખવી પડશે. ત્યારે એનો એ રીતે વિશ્વક્રમ આવ્યો, વિશ્વક્રમ એને પોતે પ્રાપ્ત કરી શક્યો. તો આ પણ બહુ આપણા મનની અંદર સ્પષ્ટ હોય છે કે ઘણી વખત આપણે એમ કહેતા હોય છે કે ઓહો ધાર્યું નહોતું ને આ સરસ કાર્ય થયું, પણ એવું નથી. આ મંદિર જે બન્યું છે ને એ રીતે નથી બન્યું. ઘણા બધા એમ કહેતા હોય કે આ તો એક મિરેકલ છે. તો આવશે આની અંદર હજી આગળ જતાં મિરેકલ બધા એને કહે છે, પણ એ મિરેકલ પણ નથી. એકદમ ક્લિયર છે કે આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડાની અંદર અક્ષરરોડીની અંદર બિરાજમાન હતા અને એમની સામે બધા હરિભક્તો, સંતો, પરમહંસો બધા બેઠા હતા. એમાં મૂળજી શેઠ પણ બેઠા હતા. એટલે મૂળજી શેઠને મહારાજે પૂછ્યું કે મૂળજી શેઠ, તમને આંકડાની ગણતરી ક્યાં સુધી આવડે? એટલે મૂળજી શેઠની એ રીતની જબરજસ્ત બધી જાણકારી હતી. એટલે એમને મહારાજને કહ્યું કે શાસ્ત્રની અંદર 1 ઉપર 17 મીંડા એને પરાર્ધ કહેવામાં આવે છે, ત્યાં સુધી મને ગણતરી આવડે. એના પછી શાસ્ત્રની અંદર બીજી કોઈ ગણતરી નથી. તો મહારાજ કે અમારે એનાથી પણ અધિક અનંત જીવોનો કોઈ ગણતરી જ નહીં, અનંત જીવોનું કલ્યાણ કરવું છે અને એના માટે અમે આ લોકમાં આવ્યા છે. આ મહારાજનો સંકલ્પ છે. આ સામાન્ય સંકલ્પ નથી. જ્યારે મહારાજ સંકલ્પ કરે છે તે વખતે એમના તેની અંદર સ્પષ્ટતા છે કે મારે આટલા જીવોનું કલ્યાણ કરવું છે. તો મહારાજના જે કાર્યો છે ને એ કોઈ દેખાવ માટે નથી. એ કોઈ એવી, જેમ મેં કહ્યું કે બુર્જ ખલીફા છે, આમ જોવા જાય ને તો આમાં વિવેક સાગર સ્વામીએ વર્ણન કરેલું કે એમિરેટ્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો જ્યારથી તેલ નીકળ્યું ને એટલે આજે બધા ત્યાંના જે આરબ હતા ને એની કે 4 વિશેષતા વિવેક સાગર સ્વામી ગણાઈ હતી. જે તે સમયગાંઠથી પહેલેથી ત્યાં આગળ સત્સંગ ગ્રહ 82 સાલથી સ્વામીઓ પાસેથી ત્યાં જતા. તો કે આ દેશની અંદર 4 વસ્તુની, એક તો રેતીના ઢગલા, ફરતા રેતીના ઢગલા. બીજું એ કહેતા કે ઊંટો. ત્રીજું ખજૂર, ખેતી પણ ખજૂરની અને વ્યવસાય પણ ખજૂર. અને ચોથું એનો પહેરવેશ, કારણ કે ઠંડીને ગરમીથી બચવા માટે ગરમી 50 ડિગ્રી જાય અને એ રીતે જ્યારે પવનને ઠંડી આવે, વાયરો આવે ત્યારે પણ એ રીતે બચવા માટે એ લોકોનો ડ્રેસ. આ એની વિશેષતા. પણ જ્યારથી તેલ નીકળ્યું ત્યારથી આજે દુનિયાની અંદર છેલ્લા 50 વર્ષનું જે કંઈ ટેકનોલોજી શોધાયું છે ને એ બધું ત્યાં છે. માણસ એરપોર્ટ ઉપર ઉતરે ત્યારથી કંટ્રોલ્ડ હોય. જો એને 2 મહિનામાં નોકરી ન મળે તો એને ઉપાડીને પાછો બહાર ફેંકી દે. એટલા બધા એ લોકો ટેકનોલોજીથી એ રીતે વાકેફ છે અને એનો ઉપયોગ કરે છે. તો આ એમની વિશેષતાઓ છે. પણ આ વિશેષતા એ કંઈ આપણી વિશેષતા નથી. આપણી વિશેષતા તો એ છે કે જે મહારાજનો સંકલ્પ છે કે અનંત જીવોનું કરે, એના માટે આ મંદિર. આ મંદિર બનાવતા પૂર્વે અનેક એવા બધા પ્રશ્નો આવ્યા છે. પણ હવે સીધું જ 22
12/2020 નૈનપુરથી પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક પત્ર લખ્યો છે આ મંદિરના સંદર્ભમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને. અને આપણે બધા જાણીએ છીએ કે 2020 એટલે કોવિડનું વર્ષ હતું કે જે વખતે કોવિડ એકદમ જ પીક હાઇટ ઉપર હતું. આપણે બધા ભયભીત હતા કે કાલે શું થશે, જીવશું કે નહીં જીવશું, શરૂ થશે તો કેવો વ્યવહાર શરૂ થશે, આર્થિક પરિસ્થિતિ શું હશે, દેશ કેવી રીતે આગળ પાછું બધું કવરઅપ કરશે. ઘણા બધા પ્રશ્નોથી આપણે બધા જ્યારે મૂંઝાયેલા હતા. એ અરસાની અંદર તો મહંત સ્વામી મહારાજે તો સત્સંગ દીક્ષા શાસ્ત્ર પણ રચ્યું છે અને સાથે સાથે આ એક પત્ર લખે છે. તો એમનું વિઝન કેટલું ક્લિયર છે, ક્લેરિટી, જેમ પેલા છોકરાની ક્લેરિટી હતી ને, કેટલા સ્ટેપ્સ લેવાની, કઈ સ્પીડ રાખવી. તો મહંત સ્વામીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપર કંઈ કે તે અરસાની અંદર કોવિડના કારણે પરમ ભગવદીય શ્રી રોહિતભાઈ પીડી પટેલ કે જેમના 2 દીકરા મનુભાઈ સિગિલ ઇન્ડિયા વડોદરા મોટા પેલા પાણી કૂવામાંથી કાઢવાના મશીનો બનાવતા અને દુબઈની અંદર એ લોકોનું જબરજસ્ત મોટી બીજી પણ 2-3 ફેક્ટરીઓ છે, કેબલ બનાવે છે અને સાથે સાથે એ રીતે ટ્રાન્સફોર્મર્સ ને વગેરે બધું બનાવે છે, કલરોય બનાવે છે. તો અનેક એવા ધંધા અને એમની મોટી સંસ્થા લેવલે એવી બધી મોટી સેવાઓ પણ છે. પણ એમાં રોહિતભાઈનો પણ જબરજસ્ત સંકલ્પ હતો કે આપણે આબુધાબીની અંદર મંદિર કરવું. એમના 2 દીકરા, પણ એ 2 દીકરાઓના સંતાનો ગણીએ ને, મનુભાઈનો પાછું એક દીપેન, નાના ચિરાગ ને ચિરાયુ, 9 સંતાન. એ 6 જણા છોકરાઓ અને આ લોકો બીજા 3 જણા. તો એમ જોવા જાય તો ઘરની અંદર 20-21 જણની સંખ્યા. પણ જ્યારે પણ સંતો ત્યાં જાય તો એમના માટે એક જુદી જ રૂમ, એમના ઘરની અંદર એક જુદી રૂમ, એક રસોઈયો, એક જુદી વ્યવસ્થા, બધી જ સંતોની નિયમા પ્રમાણે. તો પહેલેથી એમના મનમાં તો આજે પણ જાફલિયામાં એમનું જે જૂનું ઘર છે એમને સંત આશ્રમ તરીકે દુબઈની અંદર આપી દીધું છે. પણ આ જ દિવસ પર્યંત સુધી આ પરિવારે મનથી નક્કી કરેલું છે કે સંતો ઠાકોરજી એની તમામ શાકભાજીથી લઈને તમામ બધી જ રહેવા જમવા જે કંઈ ખર્ચા હોય આ પરિવારે આપો. એ રોહિતભાઈ ધામમાં ગયા એટલે જબરજસ્ત મોટી ખોટ પડેલી. જસબીરસિંહ પણ ધામમાં ગયા છે. એ પણ એક એવા બારેમના હરિભક્ત હતા કે જેના હૃદયની અંદર એક ભાવના હતી કે દુબઈની અંદર એક શિખરબદ્ધ મંદિર થાય અને અહીંથી જે વિશ્વની અંદર કંઈક સંદેશો પ્રસરાવે એવું શિખરબદ્ધ મંદિર. એટલે જસબીરસિંહ પણ જબરજસ્ત એ રીતે આમાં જોડાયેલા હતા. એને પણ પોતાની જબરજસ્ત મોટી એવી મિલકત, મોટી એ રીતે એમની જવાબદારીવાળી એક જોબ હતી, એ બધું છોડીને એક સેવક તરીકે આ મંદિરની સેવામાં શરૂઆતમાં જોડાઈ ગયેલા. પણ આ બધા જ આ કોવિડના કારણે કંઈક ધામમાં જવાથી બધું ડિસ્ટર્બ થયું હતું. એટલે એના જવાબની અંદર એક આ પત્ર લખ્યો છે. થોડુંક એનું વાંચન કરીશ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે જે સંકલ્પો કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજે સાયલન્ટલી બધા પૂરા કર્યા છે. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પો હવે આપણે પૂરા કરવાના છે અને તેમને આપણે અતિશય રાજી કરવાના છે. 97માં શારજાના રણમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી. ત્યાં જે સભા શરૂ થઈ તે વખતે આ બતાડેલું હતું. શારજાની અંદર પહેલી વખત પગ મૂકે છે ત્યાંના જે રેતીના ઢગલા ઉપર સફારી દરમિયાન. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે સંકલ્પ કરે છે કે બંને દેશો એકબીજાની નજીક આવે. 97માં સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે કે જે વખતે ભારત સાથે કોઈ એવા સંબંધ નહોતા. આપણે પણ જ્યારે સંતો ત્યાં જતા તો સંતોએ પણ રોડ ઉપર આવા ભગવા કપડાં પહેરીને બહાર ન જવું એવી જબરજસ્ત ત્યાં આગળ કડકાઈ રહેતી હતી. 3 સંતો પણ ક્યારેય રોડ ઉપર નીકળતા નહીં, કોઈને ઘરે પધરામણી પણ કરવાની નહીં, ઘરમાં જ રહેવાનું હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે પણ સંતો ત્યાં ગયા છે ત્યારે એ પ્રકારે રહ્યા છે. 2015ની અંદર પણ મારે સભા કરવા માટે જવાનું થયું ત્યારે પણ મને 3 વખત રોહિતભાઈ ટોક્યો છે, સ્વામી થોડા ધીરા હતા.
ધૂન બોલવાની હોય તો મનમાં બોલવાની, પણ બહાર સંભળાય નહીં. જ્યાં જ્યાં પણ ભેગા થવાનું હોય તો 20થી વધારે ભેગા થવાનું હોય, ચપ્પલ તો પાછા રૂમની અંદર રાખવાના. આવી પરિસ્થિતિ હતી ને એવી પરિસ્થિતિની અંદર ક્યારેય કોઈને પણ એવો સંકલ્પ ના થાય કે અહીંયા મંદિર થાય અને અહીંયા મંદિરની અંદર આપણે છૂટથી કાંઈ ભક્તિ અને શ્રદ્ધા એ પૂર્વક કંઈ કાર્ય કરી શકશું, એવો કોઈને વિચારે ના આવે. તો 97ની સાલમાં જ સૌથી કડકમાં કડક આબુધાબી હતું કે ત્યાં આગળ સંતો તો જઈ શકતા જ નહોતા, અને જાયને તો બધા છૂટા છૂટા જવાનું. પણ એવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સાંઈ મહારાજ સંકલ્પ કરે છે કે અહીંયા આગળ વિશ્વની અંદર અહીંયા શારજાના રણમાં પ્રમુખ સાંઈ મહારાજે પ્રાર્થના કરી હતી કે બંને દેશો એકબીજાની નજીક આવે. અને આપણે જોયું 2015ની અંદર નરેન્દ્ર મોદીને ત્યાંના રાજા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયાન એમને પ્રથમ વખત જાહેરાત કરી કે અમારે એક ભગવાનને ભજવા માટે કહેતા કે ધર્મ માટે અમારે એક સ્થાન આપવું છે. અને એ જાહેરાત તો એમને કરી નરેન્દ્ર મોદીની હાજરીમાં. તે વખતે પણ એમની જે મિત્રતા હતી નરેન્દ્ર મોદી સાથે, તો જે પ્રમુખ સાંઈ મહારાજ 97માં બોલે છે કે આ બંને દેશો એકબીજાની નજીક આવશે, તો આપણને ખ્યાલ આવે કે જે વખતે એવો સમય હતો કે આપણને કોઈ પ્રકારે રસ્તાની અંદર, એરપોર્ટની અંદર પણ જો આપણા બેગની અંદર પૂજા નીકળે કે કોઈ પણ એવી નાની મોટી એવી ચિત્ર પ્રતિમા નીકળે તો પણ લઈ લેતા હતા. કે જ્યાં આગળ એકદમ કટ્ટરવાદી ઇસ્લામિક એ ધર્મવાળા બધા હોય, પણ એની અંદર આ જે પરિવર્તન લાવવું ને, તો આ પ્રમુખ સાંઈ મહારાજનો સંકલ્પ, એમને જે સંકલ્પ કરેલો કે પહેલાં તો આ બંને દેશો નજીક આવે. તો 2015ની અંદર ત્યાંના એક્સેલન્સી પ્રેસિડન્ટ એને જાહેરાત કરી નરેન્દ્ર મોદીને કે અમે તમને તમારા ભક્તોને, ત્યાંના ભારતીયના લોકોને, ભારતીય બધાને કંઈક એ રીતે પોતાની ધર્મ આસ્થા માટે સ્થાન આપીશું. બીજો સંકલ્પ પ્રમુખ સાંઈ મહારાજે તે વખતે ત્યાં કર્યો હતો, અહીં ને વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે. આ બીજો એમનો સંકલ્પ હતો. તો આપણે જોઈએ છે કે આ મંદિર જે બન્યું ને, એ મંદિરનો બનવાનો હેતુ શું છે? લવ, પીસ અને હાર્મની. તો જેમાં પીસ શબ્દ છે એટલે શાંતિ. તો આ મંદિર જે બનવાનો હેતુ છે, તો એ શાંતિનો હેતુ છે. ત્રીજો જે સંકલ્પ કરેલો પ્રમુખ સાંઈ મહારાજે તે વખતે કે દરેક દેશના ધર્મોમાં પરસ્પર પ્રેમ વધે. તો એ પણ આપણે જોઈએ છે કે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ તો તમામ દેશોની અંદર આની ખૂબ સારી જાહેરાત તો થઈ, પણ પછીથી ધ ડે ઓફ હાર્મનીનો ઉત્સવ ઉજવાયો. તે વખતે પણ વિશ્વના ધર્મોના બધા વડાઓ ત્યારે આવ્યા હતા. બે મુખે આ મંદિર દ્વારા આ વિશ્વની અંદર હાર્મની પ્રવર્તાવશે, કહેતા કે સંવાદિતા પ્રવર્તાવશે, શાંતિ પ્રવર્તાવશે. અને ધર્મોના નેતાઓ એ પણ પોતે પોતાની રીતે કંઈક ને કંઈક એ રીતે પોતાના જે ભક્તો છે એની અંદર આ વાત પ્રવર્તાવશે. ચોથો સંકલ્પ કર્યો હતો કે એકબીજાના પૂર્વગ્રહમાંથી મુક્ત થશે અને આબુધાબીની અંદર એકબીજાના પૂર્વગ્રહમાંથી મુક્ત થશે અને પોતપોતાની રીતે પ્રગતિ કરશે. તો અત્યારે જોઈએ છે જુદા જુદા દેશો પણ ખૂબ સરસ રીતે વેસ્ટર્ન સ્ટાઇલથી આજે જાઓ એટલે તમને અમેરિકા જેવું જ લાગે, એટલું સરસ રીતે એ લોકોએ ત્યાં આગળ એમના બધા જ જે કંઈ વ્યવસ્થા, ફરવાના સ્થાનો બધું એ રીતે વિકસાવ્યું છે. તો અત્યારે આપણને અનુભવાય કે જે પ્રમુખ સાંઈ મહારાજ તે વખતે 97માં બોલેલા એ થાય છે. અને છેલ્લું પ્રમુખ સાંઈ મહારાજે તે વખતે એ રીતે એમના અંતરના ભાવને વ્યક્ત કરતા બોલ્યા કે આબુધાબીની અંદર મંદિર થશે. કોઈને વિચાર ના હોય, કોઈને સંકલ્પ ના થાય, કોઈના મનની અંદર આવો વિચાર ના હોય કે આવા કટ્ટરવાદી ઇસ્લામિક દેશની અંદર કોઈને મંદિર કરવા દે. પણ પ્રમુખ સાંઈ મહારાજે તે વખતે સંકલ્પ કર્યો અને
મહનસાઈ મહારાજ લખે છે એના પછી કે આજે સિદ્ધ થઈ રહ્યો છે. પછીનું વાક્ય મહનસાઈનું છે કે આજે સિદ્ધ થઈ રહ્યો છે. 2020માં લખે છે કે જ્યારે બધા જ કામ બંધ છે, પણ ત્યારે પ્રેઝન્ટ ટેન્સ વાપરે છે કે આજે સિદ્ધ થઈ રહ્યો છે. તે વખતે જોવે છે, વર્ષોથી પ્રાર્થના કરતો આવ્યો છું અખાતી દેશોમાં શાંતિ થાય. ઘણી વખતે આપણને અહીંયા સંતો પ્રવચનની અંદર આ વાત કરે છે. મહનસાઈ મહારાજ રાત્રે જાગી જાય ને કે અખાતી દેશોની અંદર શાંતિ પ્રવર્તે, અરસપરસ પ્રેમ ભાવના વધે, મિત્રતાઓ વધે. આવી બધી અનેક વખતે એમને એમના સેવકો સંતોને પણ વાત કરી છે ને આપણે ઘણું બધું એમને આપણા જે રિપોર્ટની અંદર પણ આ સાંભળવા મળે છે. આ એમની ભાવના છે. એટલે અહીંયા આગળ લખે છે કે વર્ષોથી પ્રાર્થના કરતા આવ્યો છું કે અખાતી દેશોમાં શાંતિ થાય. ભગવાનની કૃપાથી અબુધાબીની અંદર મંદિર થઈ ગયું. 2020માં લખે છે, હજી તો થયું નથી, પણ છતાં પણ લખે છે કે થઈ ગયું. તે ભગવાનનું કાર્ય છે. ભારતના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવ અને સંબંધોના કારણે અબુધાબીના રાજા શેખ મોહમ્મદ બિન અલ નયાને ઉદાર ભાવનાથી વિશાળ જમીન ભેટમાં આપી. જો આ એક તે વખતે એ ભેટમાં આપી એમને આ વ્યક્ત કરે છે, પણ પછીનું વાક્ય બહુ અગત્યનું છે કે યાવત ચંદ્ર દિવા કરો, આ જગ્યા જેમને આપી છે ને આપણી પાસે રહેશે. 2015માં જાહેરાત થઈ કે આપણને આવું ધર્મ માટેનું સ્થાન મળશે. મોદીના મનમાં પણ હતું કે આ રીતે આપણને આપવું. ત્યારથી થોડુંક પ્લાનિંગ શરૂ થયેલું. એટલે તે વખતે તો પ્રમુખ સ્વામી મહારાજ હાજર હતા. એટલે સ્વામી બાપાને બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું કે સ્વામી આ લોકો આપે, પણ એ લોકોની તો કંઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે લઈ પણ લે પાછું, એનો વિશ્વાસ ના કરાય. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને એમને વાત કરેલી કે જ્યારે દેશકાળ સારા હોય અને એ લોકો જ્યારે આપણને આપતા હોય તો લઈ લેવું, જગા લઈ લેવી અને મંદિર કરવું. એટલે ફરીને પાછું પૂછ્યું, પણ સ્વામી પછીથી આપણને કંઈ એ ના. સ્વામી કે જો આ પૃથ્વી પણ કાયમી નથી, હું ને તું પણ આપણે કાયમી નથી, પણ જ્યારે આપણને આવી રીતના આપે છે તો આ મંદિર કરી નાખવું ભગવાનનું કાર્ય છે. તે વખતે પ્રમુખ સાહેબ મારા શબ્દ વાપરે છે, આ ભગવાનનું કાર્ય છે અને ભગવાન એને સાચવશે. જે મહનસાઈ મહારાજે પણ અહીંયા શબ્દો વાપર્યા છે ને હવે આપણને તો લખી આપ્યું છે, બહુ પાકા પાયે લખી આપ્યું છે કે ક્યારેય પણ એ લોકોના વિચાર એમાં બદલશે નહીં. આગળ મહનસાઈ લખે છે, તે ઉપર 7 શિખરનું મંદિર થશે જેમાં ભગવાનના અવતારો પ્રતિષ્ઠિત થશે. આ 7 શિખર એટલે જે આબુધાબી, દુબઈ, આજે મેં તમને કહ્યું શારજા, અજમાન અને સાથે સાથે અલ ઉમેન, રાસ અલ ખમાઈ અને હજી એક રહ્યું કે જેની આ 7 રાજ્યો ભેગા મળીને જે UAE થયું છે. તો એ UAEના સંદર્ભમાં 7 શિખર એટલે આ 7 સ્ટેટ ઓફ UAE. અને સાથે સાથે જ્યારથી આપણને આ જગા આપી છે ને, તો નરેન્દ્ર મોદીએ તે વખતે વિઝિટર બુકની અંદર લખી આપ્યું હતું ત્યાંના જે જ્યારે આપણને આ જાહેરાત કરી રાજાએ 16 ઓગસ્ટ 2015ના કે જ્યારે આપણને આ જમીન આપે છે, મોદીને આપે છે કે તમે અહીંયા આગળ હિન્દુ મંદિર કરો. તે વખતે મોદી એમાં લખે છે કે આઈ એમ કોન્ફિડન્ટ that it will be a symbol of peace, piety, harmony to the faith of Islam. I thank you UAE leaders of this landmark decision. તે વખતે એમને બહુ સ્પષ્ટ આ રીતે પોતાની રજૂઆત કરી હતી કે આ મંદિર એક શાંતિ, એક બહુ જ સરસ રીતે કંઈક સંદેશો આપતું અને સાથે સાથે સંવાદિતા પ્રવર્તાવતું એક સ્થાન થશે કે જેમાં ક્યારેય
ઇસ્લામિક ફેઇથને ક્યારેય આમ ડાઘો પણ નહીં લાગવા દે એ પ્રકારનું આ મંદિર થશે, આ એમનો તે વખતનો સંકલ્પ હતો. તો એ જ પ્રકારનું મંદિર બનશે એ 2020ની અંદર મહંસાઈ મહારાજ લખે છે કે મંદિર ઉપરાંત સંવાદિતાનું સુંદર સંકુલ થશે. આ પથ્થર ઈંટનું મંદિર નથી, પરંતુ લવ, પીસ અને હાર્મનીનું મંદિર છે. આ 3 વર્ષ પૂર્વે લખે છે. આ પ્રદેશમાં આવું મંદિર અને આવી મૂર્તિઓ તે ચમત્કાર છે, કોઈની કલ્પનામાં નથી આવતું. અમને જે કોઈ મળે છે, ધર્મગુરુઓ, મહાનુભાવો જે કોઈ મળે છે એને ચમત્કાર કહે છે, નવો ઇતિહાસ કહે છે, નવો યુગ કહે છે. આગળ મહંસાઈ એક મનુષ્ય ભાવના શબ્દો વપરાય છે. મને પોતાને સમજાતું નથી કે આ બધું કઈ રીતે ગોઠવાઈ જાય છે. ભેજું કામ ન કરે, ભેજું કામ જ ન કરે ને. પછી એ શબ્દ વાપરે છે કે ડેઝર્ટમાં હેવન, અને ભેજું ન કામ કરે એનું કારણ લખે છે ભગવાનની શક્તિ કામ કરે છે. તો જે આપણે એને સિગ્નિફિશન્ટ કહીએ, મિલેનિયમ કહીએ, એનું કારણ એટલું કે દિવ્યતા છે એ આટલી આની અંદર ધરબડાયેલી છે. તો જે આની અંદર જ્યારે શબ્દ વપરાય છે કે ડેઝર્ટમાં હેવન, તો ડેઝર્ટના હેવનની અંદર એક સરસ રીતે પ્રસંગ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને તે વખતે જ્યારે ધ ડે ઓફ ગ્રેટિટ્યૂડ કહેતા, જ્યારે આભાર માનવાનો હતો તે વખતે બધાનો આભાર માનતા એમને એક જણની વાત કરેલી. ચીફ ઓફ સ્ટાફ ઓફ ફોરેન અફેર્સ એન્ડ કોર્પોરેશન્સ કહેતા કે જે ફોરેન અફેર્સની જે એક ઓફિસ હતી એના જે ચીફ ઓફ સ્ટાફના મુખ્ય માણસ હિઝ એક્સેલન્સી મોહમ્મદ અલ ખાજા, બહુ સારો માણસ કે જે પછી ઇઝરાયલની અંદર એમ્બેસેડર તરીકે ગયેલો, પણ શરૂઆતના કાળમાં જ્યારે 2016થી લઈને આપણને 2018માં આપણને જમીન મળી ત્યાં સુધીના જે વચગાળના કે સમયની અંદર બધી પરમિશન્સ, આપણા પ્લાન પાસ કરાવવા, આની અંદર નાની નાની જે વિગતોને રાજાઓ પાસે રજૂઆત કરવી અને બધી રીતે આપણને સાથ સહકાર આપવો, તો જમીન આપણને અપાવવા સુધીની આની જબરજસ્ત મોટી સેવા હતી. તો જ્યારે મંદિર બની ગયું એટલે લગભગ અઠવાડિયા પહેલાં એ ત્યાં આગળ એને બોલાવવામાં આવ્યા હતા, અને મંદિર જોતા વેત એને આશ્ચર્ય લાગ્યું કે મને તો એમ લાગતું કે તમે પૂરું જ નહીં કરી શકો. પણ જ્યારે બ્રહ્મવિહારી સ્વામી એને કહ્યું કે આ તો તમારી મહેનતે લઈને તમે આટલી બધી મહેનત કરીને બધાની પાસે પરમિશન અપાવી એટલે અમે આ મંદિર કરી શક્યા છે, ત્યારે એના આંખમાં આંસુ આવી ગયા અને પછી બોલ્યા કે વી ગેવ અ બીટ ઓફ લેન્ડ, અમે તો તમને ખાલી એક જમીનનો ટુકડો આપ્યો, પણ તમે યુ બ્રોટ હેવન અપોન ઇટ. એક મુસલમાન ઇસ્લામિક રિજનનો માણસ એના ભાવના ત્યાં ભાવ એનો વ્યક્ત કરે છે કે અમે તો ખાલી એક જમીન આપી, પણ તમે તો એના ઉપર એક સ્વર્ગ સમાન આ કાર્ય કર્યું છે. જેના માટે મહંસાઈ મહારાજ લખે છે અત્યાર સુધીના બધા મંદિરોમાં આ આપણું આબુધાબીનું મંદિર પહેલા નંબરનું મંદિર થશે. તો જે મંદિરની કોતરણી જ્યારે આપણે જોઈએ છે 8-8 ઇંચ ઊંડી છે. આ મંદિરની કોતરણીઓ 8-8 ઇંચ ઊંડી છે, જેની મૂર્તિઓ આ બધી 10,000 મૂર્તિઓ છે. આમ 6,000 મૂર્તિ છે, પણ બધી અમુક ડબલ મૂર્તિઓ છે, અને એટલી બધી સરસ રીતે આની અંદર બધી આ મૂર્તિઓ કંડારાયેલી છે. આની અંદર જે ઇતિહાસ, આની અંદર જે પ્રકારનો ઇતિહાસ મૂકવામાં આવ્યો છે, આ મંદિર જે કે છે ને એક નંબરનું. તો જે રોબિન સચ્ચેદમના દર્શન કરીને આવ્યા હતા ને એ લોકો બોલ્યા કે આ મંદિરની શોભા, આ મંદિરની અંદર બધી વ્યવસ્થાઓ, આ મંદિરની કોતરણી, આ મંદિરની દિવ્યતા ખરેખર બધા મંદિર કરતાં ચડી જાય. અમારે 25 દિવસના રહેવાનું થયું, પણ આમ ખરેખર એની જે દિવ્યતા છે એ આપણને અનુભવાય કે આ જમીનની એક ઇંચ
આ મંદિરની એક એક ઇંચ આપણને કંઈક પ્રેરણા આપે છે. અને આ પ્રેરણા એટલે જે આમનો જે સંકલ્પ, મનસાઈનો સંકલ્પ હતો કે આ મંદિર બધા જેટલા BAPSના મંદિરો છે એના કરતાં કંઈક જુદું અને પહેલા નંબરનું થશે. આ મંદિરની અંદર જેવા તમે પ્રવેશ કરીએ એટલે પહેલાં વોલ ઓફ હાર્મની આવે છે. એ વોલ ઓફ હાર્મની અંદર જે સંદેશો જે આપવો છે આ મંદિરની અંદર, આ મંદિરની જ્યારે પ્લાનિંગ ચાલ્યું છે ને તો બહુ સમય આપ્યો છે. તો જે બ્રહ્મબિહારી સ્વામી એમની ટીમને ખૂબ આભાર કે જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આ મંદિર છે એ શાંતિ પ્રવર્તા, અહીંયાથી આપણે શાંતિ પ્રવર્તાવી છે. મહનસાઈ મહારાજે પણ બોલ્યા કે આ ઈંટ ને પથ્થરનું મંદિર નથી, આ લવ, પીસ, હાર્મનીના આ 3 શબ્દ ત્યાંથી આવ્યા. તો જેવા મંદિરની અંદર દાખલ થાય તો વોલ ઓફ હાર્મની, આ વોલ ઓફ હાર્મનીની અંદર આ મુખ્ય 3 સંદેશાઓ. પછીથી જેવા તમે બાજુમાં જાઓ એટલે મજલિસની અંદર, એટલે એન્ટ્રીની અંદર જવાય છે. અને એન્ટ્રીની અંદર આપણે આવીએ એટલે ઘંટ છે. પ્રમુખ સાંઈ મહારાજ 96 વર્ષ રહ્યા તો 96 ઘંટ છે કે જે બધા વગાડતા રહે. પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ એ જ કરે છે કે આપણને સતત એ રીતે પ્રેરણા આપતા રહે છે કે જાગો. એ જ રીતની અહીંયા આગળ પણ આ ઘંટની એ રીતની વ્યવસ્થા છે કે આ મંદિર આપણને સતત કંઈક પ્રેરણા આપતું રહે છે. એ જાણવા પ્રયત્ન કરો. ગૌમુખ છે, ત્યાંથી પાણી વહે છે. 3 નદીઓની, ગંગા, યમુના અને સરસ્વતી, આ 3 નદીઓની ત્યાં આગળ એ રીતે પ્રતીક છે. આજે પણ ત્યાં આગળ સંધ્યાએ આરતી થાય છે. જેવી રીતે ગંગાની આરતી થાય છે એ રીતે ત્યાં આગળ પણ હવે આ આરતી શરૂ થઈ ગઈ છે. જેમ સ્વામીએ કહ્યું કે આજે દર્શન કરતાં 50,000 થશે રાત સુધીમાં. તો આ બધી જ જે દિવ્યતાની તે મંદિર ઉપર ચડીએ એટલે આ બધા જે કંઈ પછીથી એ આવે છે. એટલે શરૂઆતમાં વેલ્યુઝ કે આપણે જેમ કહીએ ને કે સફરજન પહેલાં છોકરાને આપે છે તો સફરજન ખાવા માટે સ્થાન શોધે છે, મળતું નથી. તો એવા જે 14 મુદ્દાઓ છે ત્યાં આગળ કોતરાયેલા છે. ત્યાર પછીથી પહેલું શિખર આવે એ શિવ પાર્વતીનું આવે. ખૂબ સરસ એ બધા પ્રસંગો એના આવે. અને ત્યાર પછીનું જે શિખર ત્યાંથી આવે તો જગન્નાથપુરીનું આવે. તો જગન્નાથપુરીની પ્રતિષ્ઠા કરી તો જગન્નાથપુરીના રાજા જગન્નાથપુરીથી આવ્યા ત્યાં આગળ અને એના હાથે ત્યાં પ્રતિષ્ઠા થયેલી છે. એ જ રીતે પછી રાધા કૃષ્ણની મૂર્તિઓ આવે છે. તો રાધા કૃષ્ણની મૂર્તિઓની પણ ત્યાં આગળ જે બધા એ રીતે રાધા કૃષ્ણના જે બધા જે વૈષ્ણવો ભક્તો છે એ લોકોની જ માન્યતા પ્રમાણે આખી પ્રતિષ્ઠા ત્યાં થઈ છે. પછી અક્ષય પુરુષોત્તમ મહારાજ આવે, ત્યાર પછી તિરુપતિ બાલાજી આવે, કહેતા કે પદ્માવતીને તિરુપતિ આવે. તો એ મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા ત્યાંની પ્રણાલિકા પ્રમાણે. ત્યાર પછી અય્યાપાજી, સ્વામી અય્યાપાજી મહારાજની મૂર્તિ આવે છે. તો એ પણ ત્યાંથી એના મુખ્ય મહારાજ આવેલા હતા. એના જે મુખ્ય જે પ્રિસ્ટ કહેતા કે ત્યાં જે બધી આરતી પૂજા કરે છે એ આની પ્રતિષ્ઠા કરવા આવ્યા હતા. એના ભક્તોએ ત્યાંની રીતિ પ્રમાણે એ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે. અને એ લોકોની જે બધી સેવા છે. અને ત્યાર પછીથી ત્યાંથી આગળ જઈએ એટલે રામ ભગવાન, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની તો એ પણ બહુ સરસ રીતે. તો આ મંદિરની જે 7 શિખર એ દુબઈ, UAEના એ રીતે 7 રાજ્યો અને આ બધાની અંદર જે કોતરણી જે છે એ અદ્ભુત કોતરણી છે. અને આ કોતરણીની ગમે તે જે જોવે છે ને એ લોકોના હૃદયની અંદર બધી કથાઓ એટલી બધી સરસ રીતે એમાં વણાઈ લીધી છે. તો સમગ્ર બધી જ કથાઓ જે અહીંયા મહંસાઈ મહારાજ લખે અધ્યાત્મનું શિખર બનશે. આ મંદિર અધ્યાત્મનું શિખર બનશે. હજારો વર્ષોથી પૂર્વજો દ્વારા થયેલી પ્રાર્થના કે UAEમાં મંદિર થાય તે ફળીભૂત થશે. સમગ્ર ભારતની કથાઓ કંડારવામાં આવશે. સમ શ્રુતિભાવ ને એકતા એ ભગવાનના ગુણો છે. આખા બ્રહ્માંડના જીવો ખેંચાશે. દરેક દેશમાંથી ભાવિકો દર્શન કરવા આવશે. આજે જોઈએ છે કે આટલા બધા દેશોમાંથી જ્યાં બધા દર્શન કરવા આવ્યા. સ્પિરિચ્યુઅલ ઓએસિસ ઓફ ગ્લોબલ હાર્મની બનશે. 9 તારીખે હાર્મની ઓફ યજ્ઞ હતો. અને હાર્મની ઓફ યજ્ઞની અંદર સમગ્ર બધા જ જે UAEના મોટા મોટા બધા ડેલિગેટ્સ
બધા એક્ટર્સથી માંડીને જે લોકોએ આ મંદિર બનતા પહેલાં 70,000 લોકોએ તો ત્યાં આગળ આવીને ઈંટો મૂકીને પોતાની આસ્થા ત્યાં આગળ એ રીતે વહાવેલી છે. એ આની અંદર આ મહાયજ્ઞ થયો તે વખતે આ બધા આવ્યા હતા અને એની ખૂબ સરસ રીતે બધાની ખૂબ ત્યાં આગળ સરસ પ્રતિક સવારના પોરમાં 5 વાગે યજ્ઞ શરૂ થઈ ગયો અને યજ્ઞની વચ્ચે પછી જ્યારે આપણે અંદર જે અગ્નિ પ્રગટાવ્યો હતો એ પણ પ્રગટી ગયો અને પછી જ્યારે એન્ડિંગ આવ્યું ત્યારે વરસાદ પડ્યો, પણ વરસાદ પછી પણ જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ અહીંયા આગળ એ સાંભળીએ ઓબરોય, વિવેક ઓબરોયના મુખે. પ્રમુખ સ્વામીના દિવ્ય સંકલ્પમાં સૌનો સહકાર મળશે તો આ જે આ ઉત્સવની અંદર આમ કહે ને કે બધા જે આ વોલ ઓફ હાર્મની જે બની એ વોરા કોમ્યુનિટી આપી, ત્યાર પછી જેટલા સાઇન બોર્ડ્સ બન્યા છે ક્રિશ્ચિયાનિટી કોમ્યુનિટી આપેલા, આની અંદર રસોઈ માટેનું પણ અનાજ વગેરે એ કેટલાક ઇસ્લામિક કોમ્યુનિટીવાળાએ અને સાથે શીખ કોમ્યુનિટીવાળાએ પણ ઘણું બધું અનાજ, સંપૂર્ણ અનાજ સેવામાં સંપૂર્ણ બધું જ જેમ કહે ને કે જે કંઈ તમને ઈચ્છા થાય ને તમે સમાજમાં જાઓ તો લોકો આપવા માટે એટલા જ તૈયાર થઈ જતા. એટલે સહકાર જબરજસ્ત રીતે એ રીતે ત્યાં આગળ મળ્યો. રાજા સાહેબ બહુ સરસ શબ્દ હવે મહંત સાહેબ વાપરે છે કે રાજા સાહેબ રખેવાળ બનશે. તો આજે આ મંદિરની ઇલેક્ટ્રિક અને પાણી બંને વસ્તુ સરકાર તરફથી સેવામાં છે. 2020ની અંદર લખે છે શેખ અબ્દુલ્લા બિન સૈયદ અલ નયાન અને શેખ નયાન મુબારક આ બંને ખૂબ સહકાર આપશે. તો જે અબ્દુલ્લાએ 13.5 એકર પાર્કિંગ માટે આપી જગા અને ડેવલપ કરી આપીને એને સાચવશે એ શેખ અબ્દુલ્લા અત્યારના જે પ્રિન્સ છે, અને નયાન મુબારક કે જેને મહંત સાહેબ મહારાજને આજે પણ આવકાર આપીને એક દરજ્જો આપેલો છે અને સાથે જ્યારે મોસ્કની અંદર એમને લઈ ગયા છે અને જ્યાં જ્યાં પણ મજલિસની અંદર એમને આવકાર્યા છે એ શેખ નયાન મુબારક. તો આ બંને સહકાર આપશે. એને તો પછી આપ્યો છે પણ ત્યારે મહંત સ્વામી એમને યાદ કરે છે. ભારતીય રાજદૂતો અને યુએઈના અધિકારીઓ મહત્વથી પોતાના માનીને મદદ કરશે. સ્વરાજ સુષ્મા તે વખતે ફોરેન એફિસર્સ હતા તો એમને નવદીપ સુરી, અમન પુરી આ બધા જે એ લોકોની સખત મહેનત છે ત્યારે આપણને આ જમીન એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની સામે આપણી જે પ્રણાલિકાઓને ટકાવવા માટેની જે એ લોકોને સમજાવવાની રીત એ બધા આ જે મહંતસાઈ શબ્દ વાપરેલા કે રાજદૂતો કરશે તો એ રાજદૂતોએ કરેલી છે. તો છેલ્લું મહંતસાઈ મહારાજ એ રીતે કહે છે કે નાના મોટા સર્વ મમત્વથી અન્નત સેવા કરશે, સમર્પિત થશે, આબાલ વૃદ્ધ સર્વે મંદિરના રખેવાળ થશે. આ બધું અનુભવું છું તે બધાને કેવી રીતે સમજાવવું? આ 2020માં કે છે મહંત સ્વામી. આ મંદિર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંસ્કારનું મૂલ્ય પ્રદાન કરશે. આ મંદિરની જગા વિશ્વવિખ્યાત થશે. એક વિશ્વમાં એકતા અને માનવતાનો ડંકો મારશે. ન કેવળ ચંદ્ર અને મંગળ પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં આ ડંકા સંભળાશે. પછી મહંતસાઈ શબ્દ વાપરે છે, મને આ દેખાય છે આ ભૂમિનો 100 ભાગ કરો અને એક એક ભાગમાં ચમત્કાર થશે, પરચાની પરંપરા થશે, પરિવર્તનના ચમત્કારો થશે, અકલ્પ્ય કામ સિદ્ધ થશે, અશક્ય કામ શક્ય બનશે. આબુધાબીનું આ BAPS મંદિર સમસૃદેવ સહકાર સંસ્કૃતિ અને સભ્યતાનું ધામ બનશે, નવો યુગ લાવશે. આ મહંતસાઈ મહારાજના આશીર્વાદ આજના દિવસે પ્રાર્થના કરીએ. કે ભવ્યતા અને દિવ્યતા અને સાથે સાથે હૃદયની અંદર શ્રદ્ધા અને ભક્તિ સાથે સાથે વિશ્વની અંદર માનવતાના મૂલ્યો પ્રવર્તાવતું આ મંદિરની સેવા મળી હતી. અમારા મોટા ભાગ્ય. ઘણા બધા આમાંથી દર્શન કરી આવે છે. ભવિષ્યમાં બધાને જ્યારે જ્યારે પણ તક મળે તો કરવા જજો. એવી ખૂબ સરસ એ રીતે ત્યાં આગળ આપ બધાને પણ દર્શન કર્યા પછી અનુભૂતિ થશે. આપ બધા માટે એ રીતે સાનુકૂળતા થાય. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.